આનંદ પ્રભુ અન્ય સંતગણ દૂર દૂરથી પધારેલા આત્મબંધુઓ માતાઓ જય ગુરુ મહારાજ। આ મેળાવડાનું આયોજન કરવાનું કારણ શું? કંઈક તો હેતુ છે ને। કોઈ ખાવા માટે તો કર્યું નહીં। આ બધોની ઘેર ખાવા તો ભાડેલું છે। શા માટે મેળાવડો કરવામાં આવે છે? કંઈક પ્રયોજન હોવું જોઈએ આનું। આપણે કોઈ પણ સંતોના દરબારમાં જે આવો એક પવિત્ર આપણને મનુષ્યનો અવતાર મળ્યો, આ એક જ યોની એવી છે 84 લાખ યોનીમાં કે આ યોનીમાં પ્રગટ અવતાર લઈ અને એ બધું જ કરી શકે છે। કેમ કે ઈશ્વરે એને 52 અક્ષર અને મન આપેલું છે। બીજી યોનિમાં છે પણ એ સૂક્ષ્મ ભાવ છે બુદ્ધિનો, આમ છે નહીં, કેવલ મનુષ્યને જ આપી। અને એટલા માટે તો આને મનુષ્ય કહેવાય છે। મનના કારણે એ મનુષ્ય કહેવાય છે। એટલે આ યોનિ આપણને પરમાત્માએ આપી શા માટે?